તો બેટા ક્લિયર દેખાય છે? ઓકે, તો આપણે જે ટોપિક ચાલી રહ્યો છે એ 14.9 છે બેટા, 14.9 છે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ગેટ્સની વાત ચાલી રહી છે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ આપણે બધાને આવડે. આપણે સિમ્પલ વાતો કરી હતી કે ભાઈ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કઈ રીતના વર્ક કરે છે. હવે આજે આપણે શું કરવાના છે તો કે જે ગેટ્સમાં આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ કે ભાઈ ગેટ્સ છે બે પ્રકારના એનસીઆરટીમાં, એક મૂળભૂત અને બીજા સાર્વત્રિક. તો આજે આપણે મૂળભૂત 3 હતા એ જોઈ લીધા છે. 3 કયા કયા? એક હતો પહેલો નોટ. નોટ શું કરે? 1 આપો તો 0, 0 આપો તો 1. બીજો હતો ઓર. ઓર શું કરે? એક બી ઇનપુટ 1 હોય ને તો આઉટપુટ 1 આપે. એન્ડ શું કરે? એક બી ઇનપુટ 0 હોય તો આઉટપુટ 0 આપે. ક્લિયર છે? એ 3 ગેટ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા અને આજે આપણે આગળ વધીએ. તો આજે આપણે જોવાના છે બેટા સાર્વત્રિક યુનિવર્સલ ગેટ. એકદમ સિમ્પલ છે, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સમજશો એટલે આવડી જશે. જેમ પહેલા 3 આવડી ગયા એમ આ પણ આવડી તમને જવાના છે. તો આ સાર્વત્રિક નામ શું કહે છે? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સાર્વત્રિક? સાર્વત્રિકનો અર્થ શું હોય? તો ભાઈ સાર્વત્રિકનો અર્થ એવો હોય કે એનાથી બીજા બધા ગેટ તમે બનાવી શકો. જેમ કે એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ તમારી જોડે એન્ડ ઓર કે નોટ આ 3 માંથી એક બી ગેટ નથી, પણ આ સાર્વત્રિક ગેટ છે અને તમારે એન્ડ ઓર કે નોટ આમની જરૂર પડે તો તમે સાર્વત્રિકનો ઉપયોગ કરીને એ ગેટ્સ બનાવી શકો છો. સિમ્પલ આ પ્રોસિજર છે. સમજ્યા કે સમજ્યા? સાર્વત્રિકનો મતલબ શું છે કે આ વસ્તુ ના હોય તો એનાથી કામ તમે ચલાવી શકો છો. ઓકે, જેમ કે લીંબુના ફૂલ સાંભળ્યા છે નામ તમે? લીંબુના ફૂલ હોય, હા, તો ખટાશ કરવા માટે જો તમારી જોડે લીંબુ ના હોય તો લીંબુના ફૂલ બધે ચાલી જાય ખાટું કરવા માટે. એવી રીતના સાર્વત્રિક ગેટ તમારે જે ઓર, એન્ડ અને નોટ આ 3 ના હોય તો એનાથી આનો ઉપયોગ કરીને તમે બનાવી શકો છો. ચલો તો જોઈએ કેટલા પ્રકાર છે. 2 પ્રકાર છે. પહેલા આપણે જોઈએ બેટા નોટ. તમે તે જોઈ શકો છો તમે. પહેલો છે નોટ. આનો મતલબ શું છે કે ઓર સાથે નોટ જોઈન કરી દો એટલે તમે શું મેળવી શકશો? નોટ. ઓર સાથે નોટ જોઈન કરી દો. ઓર સાથે શું જોઈન કરી દો? નોટ. એટલે આનું વિદ્યુત પરિપથ હું તમને બતાવું છું, સમજજો. વિદ્યુત પરિપથ પહેલા આપણે જોઈએ. યાદ છે ને બેટરી લગાવી હતી એની સાથે શું હતું બોલો? અહીંયા શું લગાવતા હતા? બલ્બ લગાવતા હતા ને? આ બલ્બ છે, અહીંયાથી પ્રવાહ આવે. પહેલા હું ઓર બનાવું છું બેટા. ઓર માટે 2 સ્વિચ શેમાં લાગતી હતી યાદ છે? એટલે સમાંતર. આ કયો ગેટ કહેવાય? ઓર ગેટ કહેવાય. અચ્છા, નોટ ગેટમાં શું થતું હતું? એક સ્વિચ લાગતી હતી બલ્બને સમાંતર. એક સ્વિચ ક્યાં લાગતી હતી? બલ્બને સમાંતર. એ નોટ હતો. હવે સમજો, ઓર ને નોટ સાથે લાવવા હોય, આ લોજિક ભેગું કરવું હોય તો તમારે શું કરવાનું કે જે A અને B 2 સ્વિચ હતી ઓરમાં, એ 2 સ્વિચને તમારે નોટની જગ્યાએ લગાવી દેવાની. નોટમાં અહીંયા સ્વિચ આવતી હતી ને એમાં આ બંને સ્વિચ તમે લગાવી દો. આ A અને આ B, આ બંને સ્વિચ તમે લગાવી. આ થઈ ગયું તમારો કયો ગેટ? નોર ગેટ. અચ્છા, નોર નો મતલબ શું છે બેટા? ઓર પ્લસ નોટ. એટલે ઓર નું ઊંધું કરવાનું. ઓર નું શું કરવાનું? ઊંધું કરવાનું. ઓર શું હતું? એક બી ઇનપુટ 1 તો આઉટપુટ 1. એનું ઊંધું શું થાય? એક બી ઇનપુટ 1 તો આઉટપુટ 0. સમજી ગયા? આ કામ કરશે. જો એવું થશે તો જોઈએ. ચલો જોઈએ, સમજીએ. તો આપણને ખબર છે આપણે બેટા A B
અને બલ્બ લખતા હતા. ચાર પરિસ્થિતિ આપણે લખીએ અહીંયા. ઓપન ઓપન બંને ઓપનમાં. બીજામાં આ ઓપન આ ક્લોઝ, આ ક્લોઝ આ ઓપન, ક્લોઝ ક્લોઝ. યાદ છે? અલ્ટરનેટિવલી આપણે આ ચાર કોમ્બિનેશન કરતા હતા. ઓપન ઓપન, ઓપન ક્લોઝ, ક્લોઝ ઓપન, ક્લોઝ ક્લોઝ. અચ્છા, હવે આપણે કન્ડિશન સમજીએ કે જ્યારે આ કન્ડિશન હોય ત્યારે બલ્બ ઓન છે કે ઓફ એવું આપણે જોતા હતા. તમે બતાવો મને કે A અને B બંને ઓપન છે તો બલ્બ ઓન છે કે ઓફ? મેસેજ કરો. યસ, રાઈટ આન્સર. બલ્બ ઓન છે ભાઈ. કેમનું? અહીંયાથી પ્રવાહ આવ્યો, અહીંયા એની જોડે બે રસ્તા, અહીંયા આવે કાં તો અહીંયા છે. અહીંયા તો બંને ઓપન છે, જવાનો રસ્તો જ નથી. અહીંયાથી બી ના જઈ શકે, અહીંયાથી બી ના જઈ શકે, એટલે બધો પ્રવાહ બલ્બમાંથી જાય એટલે બલ્બ શું થઈ જાય? ઓન. આવડ્યું કે નહીં? બલ્બ શું થશે? ઓન થશે. બીજી કન્ડિશનમાં બોલો શું થાય? A ઓપન છે અને B ક્લોઝ છે. બોલો બેટા શું આન્સર આવે? ઓફ. રાઈટ આન્સર. કેમ ઓફ આવે સમજીએ, ધ્યાન આપજો. ઓફ કેમ આવે? તો અહીંયાથી જ્યારે પ્રવાહ આવે, અહીંયા એની જોડે બે ચોઈસ છે. એ બે ચોઈસમાં તમે જુઓ તો B માંથી રસ્તો એને મળશે અને એમાં જરાય અવરોધ નથી. તે ક્યાંથી જશે? બધો પ્રવાહ B માંથી, એટલે બલ્બમાં પ્રવાહ જાય નહીં. કેમ કે આના અવરોધને ઝીરો કરી નાખો એવું થઈ ગયું ને. સ્વિચ ઓન કરો એનો મતલબ કે તમે સ્વિચ ક્લોઝ કરી પાડી, બરાબર? તો વાયર સીધો કનેક્ટ થઈ ગયો. વાયર સીધો કનેક્ટ થઈ જાય એટલે અવરોધ કેટલો થાય? લઘુત્તમ. અવરોધ લઘુત્તમ એટલે બધો જ પ્રવાહ ત્યાંથી પસાર થઈ જશે, એટલે બધો પ્રવાહ અહીંથી આવી જશે, અહીંયા કોઈ પ્રવાહ જાય એટલે ઓફ આવે. બીજી કન્ડિશન પતી ગઈ. ત્રીજીમાં જો A ક્લોઝ છે, B ઓપન છે, તો A ને આપણે કરી દઈએ ક્લોઝ અને B ને કરી દઈએ ઓપન. ચલો બતાવો શું થશે? સેમ લોજિક, સેમ ટુ સેમ લોજિક છે. પહેલા રસ્તો B માંથી હતો, હવે રસ્તો ક્યાંથી છે? A માંથી, તો બધો પ્રવાહ અહીંયા જશે, બલ્બ ફરી તમને ઓફ જ મળશે. ચોથી કન્ડિશન જો. ચોથી કન્ડિશનમાં બંને સ્વિચ તમે ક્લોઝ કરો છો, શું થશે બોલો? ઓફ. યસ, કરેક્ટ ના? બિલકુલ કરેક્ટ. અહીંયાથી પ્રવાહ આવ્યો, અહીંયાથી જ જશે ને, રસ્તો એને પૂરેપૂરો મળી રહ્યો છે. બોલો ક્લિયર? હા કે ના બેટા? મેસેજ કરો. યસ ઓર નો? ક્લિયર? સમજાયું? બિલકુલ ક્લિયર? મેસેજ કરો ફટાફટ. યસ ઓર નો? હેલો, બોલો બેટા, સમજાય છે? હા કે ના? બિલકુલ ક્લિયર. એકદમ ઈઝી, એકદમ ઈઝી બેટા, બહુ જ ઈઝી લોજિક છે, સિમ્પલ લોજિક છે, આવડી ગયું. યસ ઓર નો? હા, સરસ. આવડી ગયું ને બધાને? હા, ચલો ઠીક, ચલો ઠીક. હવે આપણે શું કરીએ? હવે આપણે આ વિદ્યુતને બધું ડિજિટલમાં કન્વર્ટ કરી દઈએ. જ્યારે વિદ્યુતને તમે ડિજિટલમાં કન્વર્ટ કરશો તો તમારે એનો સિમ્બોલ જોવો પડે. તો ધ્યાન આપજો. ડિજિટલ સિમ્બોલ એન્ડ બુલિયન ઇક્વેશન. ઓર સાથે નોટ લગાવવાનું છે. તો સૌથી પહેલા ઓર દોરો, એની સાથે નોટ લગાવી દો. બોલો, ખબર પડી? યસ ઓર નો? ઓર સાથે શું લગાવી દો? નોટ. અહીંયા મધ્યવર્તી આઉટપુટ મળશે. અહીંયાનો આઉટપુટ મધ્યવર્તી શું હશે? A ઓર B. A અને B આયા, ઓર માં ગયા, તો એમનું ઓરિંગ થઈ ગયું ને, A ઓર B, A પ્લસ B. પછી એ શેમાં આયા? નોટ ગેટ. નોટ ગેટમાં આવશો તો એનું બહાર થઈ જશે, એટલે A
પ્લસ બી નો 12 આ કોનું સમીકરણ આવ્યું બેટા નોર કોનું સમીકરણ આવ્યું નોર નું ખબર પડી કે નહીં નોટ નું શું હતું એ 12 કરવાનું નોટમાં શું કરવાનું 12 કરવાનું અને ઓર માં શું કરવાનું a plus b તો નોર માં શું થશે a plus b અને એનો 12 સિમ્પલ હવે આને કોમ્પ્લિકેટેડ સર્કિટ ને ફાઇનલી એક સિમ્પલ સિમ્બોલ આપવામાં આવે ધ્યાન આપજો આ છે a આ છે b સિમ્પલ સિમ્બોલ શું છે કે જે નોટ ગેટ છે એની જગ્યાએ ખાલી અહીંયા ટપકું બતાવી દેવાનું આઉટ y બરાબર a plus b નો 12 આ કયો ગેટ થયો નોર ઓર ની આગળ ટપકું શું થઈ જાય બેટા નોર બોલો ક્લિયર યાદ રહેશે ને એકદમ સિમ્પલ છે ઓર આવડતું તું એની આગળ ટપકું કરીશું તો આપણને શું મળશે નોર મળશે ચલો હવે આનો ટ્રુથ ટેબલ આવશે કોપી પેસ્ટ થશે ક્યાંથી ખબર છે તમને ક્યાંથી કોપી પેસ્ટ કરવાનું બોલો a b y બરાબર a plus b નો 12 1 2 3 અને 4 2 0 2 1 0 1 0 યાદ છે ને બે ઇનપુટ છે તો 2 ની 2 ઘાત એટલે 4 થયા તો 4 ના અડધા 2 0 2 1 2 ના અડધા 1 0 1 1 1 0 1 1 સિમ્પલ ઓકે ઓન ની જગ્યાએ શું લખવાનું 1 અને ઓફ ની જગ્યાએ શું થશે સિમ્પલ આના કોપી પેસ્ટ કર્યું છે ઓન ની જગ્યાએ આપણે 1 લખ્યું છે ઓફ ની જગ્યાએ 0 લખ્યું છે હવે લોજિક શું થયું બોલો ઓર નું ઊંધું શું થયું ઓર નું ઊંધું બેટા હિસાબ લગાવવો જોઈએ શું થાય હિસાબ લગાવો શું થાય એક બી ઇનપુટ 1 હોય જો બે માંથી એક પણ ઇનપુટ 1 હોય તો આઉટપુટ 0 મળે જો બંને ઇનપુટ 0 હોય તો આઉટપુટ 1 મળે ક્લિયર કે નહીં આ લોજિક છે ઓર નું ઊંધું કર દો એટલે બેટા સિમ્પલ લોજિક છે ઓર માં શું હતું જો એક બી 1 તો આઉટપુટ 1 જો એક બી ઇનપુટ 1 આઉટપુટ 1 મળતું હતું આમાં જો એક પણ ઇનપુટ 1 હોય તો આઉટપુટ 0 મળશે એનું ઊંધું બંને ઇનપુટ 0 હોય તો જ આઉટપુટ 0 થતું હતું અહીંયા ઊંધું બંને ઇનપુટ 0 હોય તો આઉટપુટ 1 મળે છે એટલે સિમ્પલ કન્સેપ્ટ છે ટોટલી ઓર નું ઊંધું છે એટલે આને નોર કહેવાય સમજાઈ ગયું બેટા બિલકુલ આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ ડન થઈ ગયું ચલો મેસેજ કરો ફટાફટ ચલો ઠીક હવે બીજું ગેટ જોઈએ બેટા બીજો ગેટ એનાથી ઊંધો થોડુંક જ ફેરફાર છે એટલે આપણે બધું હટાવવા કરતા જે જરૂરી છે એટલું જ આપણે ચેન્જ કરીશું लॉजिक આપણે ફરીથી લખીશું ઓકે ચલો તો સ્ટાર્ટ કરી બીજો સાર્વત્રિક ગેટ છે ભાઈ NAND એટલે એના જેવું જ છે બેટા ચિંતા કશું જ નહીં કરવાની હવે ખાલી શું થઈ ગયું ઓર ની જગ્યાએ એન્ડ આવી ગયું એટલે નોર ની જગ્યાએ NAND થઈ ગયું સિમ્પલ અચ્છા જે પ્રક્રિયા ઓર માં કરી આપણે એની એ જ પ્રક્રિયા આપણે NAND ઓર AND સાથે કરીશું સાંભળજો જે પ્રક્રિયા આપણે નોર માં આના પહેલા કયું જોયું
નોર, જેમાં આપણે જે પ્રક્રિયાઓ કરી એની એ જ સેમ પ્રક્રિયા NAND માં થશે. તો બેટા અહીંયા શું આવશે બોલો? અહીંયા શું આવશે? A અને B શ્રેણીમાં આવશે. ઓલામાં સમાંતરમાં આવતું હતું ને ઓર હતું એટલે આ એન્ડ છે તો એન્ડમાં શ્રેણીમાં આવતા હતા અને NAND બનાવવું હોય તો જે અહીંયા લગાવતા હતા એ નોટની જગ્યાએ લગાવી દેવું. પતી ગયું, ફૂલ સિમ્પલ. હવે જો પહેલો જે ઓપ્શન છે જો બંને ઓપન હોય, બંને ઓપન હોય તો બતાવો બલ્બ ઓન કે ઓફ? ઓન, રાઈટ આન્સર. બલ્બ શું છે? ઓન. કેમ ઓન? બોલો કેમ ઓન? ચલો બેટા ક્લિયર દેખાય છે? યસ. તો ભાઈ અહીંયા તમે કીધું ઓન થાય, A અને B ઓપન હોય તો બલ્બ ઓન થાય એવું તમે મને કીધું. તો કેમ એવું? તો કે અત્યારે બંને ઓપન છે, પ્રવાહ અહીંયા આવ્યો, એની જોડે અહીંયા રસ્તો નથી તો ક્યાંથી જશે? બલ્બમાંથી. તો બલ્બ શું થશે? ઓન. બલ્બ શું થશે? ઓન. બોલો સમજ પડી? અચ્છા, હવે બીજી કન્ડિશન જો ઓપન અને ક્લોઝ. B ક્લોઝ કરો તો જવાબ બોલો ઓન. જવાબ શું આવશે? ઓન. કેમ? કે ભાઈ અહીંયા હજુ રસ્તો પૂરો બંધ નથી ને, તો અહીંયા પ્રવાહ આવવાનો જ નથી. ક્યાં જશે? બલ્બમાં. તો બલ્બ શું થશે? ઓન. ત્રીજી કન્ડિશન A ક્લોઝ કરો અને B ઓપન કરો. A ક્લોઝ B ઓપન. બતાવો ઓન કે ઓફ? ઓન જ રહેશે બલ્બ તો, કેમ કે અહીંયાથી કરંટ આવ્યો, અહીંયા રસ્તો નથી. જો ઓપન સર્કિટ તો બધો અહીંયાથી જશે બલ્બમાંથી એટલે ઓન બલ્બ. છેલ્લામાં જો તો અહીંયા આવશે બેટા ઓફ. કેમ ઓફ આવ્યું? બંને ક્લોઝ કરો તો પ્રવાહને આ રસ્તો મળશે, પ્રવાહ બલ્બમાં જવાની જગ્યાએ અહીંયાથી પસાર થશે કારણ કે બલ્બમાં અવરોધ હશે. અહીંયા અવરોધ લગભગ શૂન્ય હશે એટલે બધો પ્રવાહ અહીંથી જશે, બલ્બમાંથી પ્રવાહ જાય નહીં, બલ્બ થશે ઓફ. બોલો આવડી ગયું? આ પ્રક્રિયા તો તમને આવડે છે અને આપણે બોર્ડમાં નથી લખવાનું, આ તમને સમજણ પડે એટલે છે. ચલો હવે એનો ડિજિટલ સિમ્બોલ અને બુલિયન ઇક્વેશન. તો એન્ડ આવશે બેટા, ખાલી ઓર ની જગ્યાએ અહીંયા શું આવી જશે? એન્ડ ગેટમાં A અને B આવે તો A ડોટ B લખતા હતા બેટા, આને A એન્ડ B કહેવાય. ઓકે, અને અહીંયા નોટ ગેટ લગાવ્યું આગળ તો બહાર થઈ ગયું, બહાર થઈ ગયું તો A ડોટ B નો શું થઈ ગયો? બહાર થઈ ગયો. બોલો આવડે બેટા? હા કે ના બોલો? અચ્છા, હવે આનો કમ્બાઇન્ડ જે છે સિમ્બોલ એ પણ તમને આવડવું જોઈએ બેટા. આ તો આવડે ને? સેમ નોર જેવું છે. નોર માં ઓર ની આગળ ટપકું, અહીંયા એન્ડ ની આગળ ટપકું લગાવવાનું. સિમ્પલ. ઓર ની આગળ ટપકું હતું, NAND માં એન્ડ ની આગળ ટપકું. આન્સર માં A ડોટ B નો બાર. અહીંયા A ડોટ B થશે, આ નોટ એટલે એનું ઊંધું. સમજ પડી રહી છે? ચલો તો હવે ટ્રુથ ટેબલ બનાવી દઈએ. A ડોટ B નો બાર. ચલો ઓન છે ત્યાં 1 લખીશું, ઓફ છે ત્યાં 0 લખીશું. અહીંયા 1, અહીંયા 0. ક્લિયર? આના પરથી કોપી પેસ્ટ. ઓન છે ત્યાં 1 લખવાનું, ઓન 3 છે, 3 1 છે, ઓફ છે ત્યાં 0. લોજિક જુઓ, NAND છે એટલે એન્ડ નું ઊંધું, NAND છે એટલે એન્ડ નું ઊંધું. એન્ડ નું ઊંધું શું થાય બેટા? બોલો, એન્ડ નું ઊંધું શું થાય? જો આના પરથી જુઓ, જો બે માંથી શું થઈ રહ્યું છે? એક પણ ઇનપુટ 0 છે અને આઉટપુટ 1 મળે છે. જો બે માંથી એક પણ ઇનપુટ 0 હોય તો આઉટપુટ 1 મળે. જો બંને ઇનપુટ 1 હોય તો આઉટપુટ 0 મળે. बेटा और
નું ઊંધું નોર હતું, આ એન્ડ નું ઊંધું નેન્ડ છે. બિલકુલ સિમ્પલ, સેમ ટુ સેમ લોજિક. બોલો આવડ્યું કે નહીં? હવે બધા 5 કે 6 થયા તો 5 થયા છે. બે એક્સક્લુસિવ છે, એ આપણે નથી જોવાના કેમ કે એનસીઆરટી માં આપેલા નથી. હા, નીટ અને જેઈ ના સેશનમાં આપણે એ જરૂરથી જોવાના છે, એ સમજી લેજો. કેમ કે આ તો આવડતા હશે તો એ સેશનમાં શું કરીશું, એ બે એક્સ્ટ્રા ગેટ હું તમને ચલાવી દઈશ. ઓકે, હવે 5 એ 5 યાદ રખાવડો. નોટ યાદ રાખવાની જરૂર નહીં. 1 હોય તો 0, 0 હોય તો 1. નોટ ને કશું યાદ રાખવાની જરૂર નહીં. ઓર બે માંથી એક 1 તો 1. એન્ડ બે માંથી એક 0 તો 0. ઓર નું ઊંધું કરીશું તો છેલ્લા બે નોર, અને એન્ડ નું ઊંધું કરીશું તો નેન્ડ. ઓર નું ઊંધું શું થાય? એક બી ઇનપુટ 1 તો આઉટપુટ 0. ઓર નું ઊંધું અને એન્ડ નું ઊંધું શું થાય? એક બી ઇનપુટ 0 તો આઉટપુટ 1. ખબર પડે કે નહીં? આ નેન્ડ કહેવાય. એન્ડ નું ઊંધું નેન્ડ, ઓર નું ઊંધું નોર. એકદમ સિમ્પલ ને ઊંધું કરતા આપણને આવડે, એમાં ચિંતા કરવાની જરૂર નહીં. સ્ક્રીનશોટ લો, એક દાખલો ગણીશું, બધા ગેટ એમાં આવી જશે. 4 આવશે, 5 નું નહીં. ચલો ડન. ઓકે ડન. હવે એક એક્ઝામ્પલ જે છે આપણે પહેલેથી કન્ટિન્યુ થયેલું હતું, યાદ હોય તો એ જ એક્ઝામ્પલમાં, અથવા હું એક રેન્ડમ એક્ઝામ્પલ આપું છું બેટા. એ એક્ઝામ્પલ પરથી તમને બધા ગેટના તમારે સિગ્નલ ડ્રો કરતા આવડી જવાય. નોટ નું નથી કરાવતા, નોટ તો આવડે, નોટ નું કરાવવાની જરૂર નથી. નોટ ની કોઈ જરૂર આપણે નથી, સિમ્પલ આવડે. તો અહીંયા હું ડ્રો કરું છું. એક સિગ્નલ મેં ડ્રો કર્યું છે બેટા, એને આપણે ઇનપુટ કહીએ A. સિમિલરલી ઇનપુટ નંબર B, બે ઇનપુટ આવશે ને. કે આવું આપણે અને અલગથી ડ્રો કર્યું. હવે અહીંયા આપણે T0, અહીંયા T1, અહીંયા કયો ટાઈમ? T2, અહીંયા T3, અહીંયા T4, આ T5. તમે સ્કેલ થી ડ્રો કરશો, સીધું દોરાશે. T6, અહીંયા T7 અને લાસ્ટમાં T8. ઓકે, આમે એક જનરલ એક સિગ્નલ લઈ લીધું છે. તમારે એમાં ચિંતા નથી કરવાની કે કઈ રીતના આવ્યું. આ ઇનપુટ છે એટલે તમને ક્વેશ્ચનમાં આપેલું હશે. હવે તમારે અહીંયા આઉટપુટ ડ્રો કરવાના છે. શું ડ્રો કરવાનું છે? આઉટપુટ. તો આઉટપુટ માટે હું તમને અલગ અલગ ગેટ આપીશ. તો પહેલો ગેટ હું અહીંયા લખું છું બેટા OR ગેટ. OR ગેટ. OR ગેટમાં શું થશે? y બરાબર a OR b. હવે આપણી ટ્રીક તમને ખબર છે. જે સિગ્નલ છે એમાં 0 અને આ 0 એવા તમારે અહીંયા નંબર માર દેવાના. 0 0 છે. T0 થી T1 બંને 0 છે. તો આઉટપુટ શું આવશે? 0. OR ગેટ છે ને, એક બી 1 તો 1 આવશે. અહીંયા 1, અહીંયા 0. તો 1 0 1 થશે પાકો. પછી T2 થી T3, અહીંયા બી 1, અહીંયા બી 1, બંને 1 તો 1 જ મળશે બેટા. T3 થી T4, આ 0 આ 1, 1 0 1 1 તો બી 1 મળશે. T4 થી T5, I0 ના I0, તો જવાબ શું આવશે? 0. બોલો હા કે ના? બંને 0 તો 0 OR ગેટ. T5 થી T6,
આ 1 છે, અહીંયા 0 છે, તો બેટા શું આવશે 1. ઓકે, T60 T7 બંને 1 છે તો 1, અહીંયા 0 અને આ 1 તો બી 1, અને છેલ્લે બંને 0 તો અહીંયા થશે 0. બોલો ડ્રો કરતા આવડે બેટા? હા કે ના? મેસેજ કરો. એક બી 1 છે ત્યાં 1 આવે અને બંને 0 છે ત્યાં જ 0 આવશે. ઓકે, સેકન્ડ ગેટ આપણે લઈએ બેટા કયો? એન્ડ ગેટ. બેટા એન્ડ ગેટમાં શું થાય? a ડોટ b એટલે ઇનપુટ જોવાના, એક બી 0 હશે તો 0 થઈ જશે. તો તમે a b બંને 0 છે તો અહીંયા 0 આવે. પછી a 1 છે પણ b 0 છે તો 0 આવે. અહીંયા t2 થી t3 માં બંને 1 છે, આ નહીં જોવાનું, આ તો આઉટપુટ છે. ઇનપુટ આ બંને 1 છે તો 1 આવશે. અહીંયા એક 0 છે, 0 આવશે. અહીંયા બંને 0 છે, 0 આવશે. સમજ પડે ને? અહીંયા 1 આવે પછી 0 છે. અચ્છા, અહીંયા બોલો તો કે 0. અહીંયા શું આવશે? એન્ડ ગેટમાં 1 આવશે ને, બંને 1 છે તો. અહીંયા શું આવશે? 0. અહીંયા શું આવશે? તો કે ભાઈ 0. બોલો આવડ્યું કે નહીં? આવડી ગયું કે નહીં? બોલો ફટાફટ મેસેજ કરો. હા કે ના? ગભરાવાની જરૂર નથી. પહેલી વાર આવો દાખલો સોલ્વ કરી રહ્યા છો એવું વિચારતા નહીં બેટા. આ સિમ્પલ કન્સેપ્ટ છે, લોજિક ચાલવાનું છે. ત્રીજો નોર ગેટ. નોર ગેટમાં શું લખાય બેટા? a + b નો બાર, એટલે ઓર નું ઊંધું. એટલે તમારી જોડે અહીંયા ઓર છે તો એનું ઊંધું કરી દેશો ને તો તમે ડાયરેક્ટલી નોર લખી શકો છો, નોર ડ્રો કરી શકો છો. પણ હું તમને એવું કરવા નહીં દઉં. કેમ? કેમ કે પરીક્ષામાં ક્યાંક તમને પ્રશ્ન પૂછાય તો ઓર આપેલું હોય ને નોર કરવાનું ના પૂછાય. ઇનપુટ આપેલા હોય અને એના પરથી તમારે નોર કરવાનું. તો નોર નું લોજિક શું? નોર નું લોજિક શું? એક બી 1 હોય તો 0. નોર નું લોજિક શું? એક બી 1 હોય તો 0. હા કે ના? બંને 0 હોય તો 1. પહેલામાં બંને 0 તો 1. 0 છે એક, અહીંયા 0. સોરી, એક 1 છે. શું જોવાનું? એક 1 છે. અહીંયા બંને 1 છે તો બી 0. અહીંયા એક 1 છે તો બી 0. અહીંયા બંને 0 છે તો 1. અહીંયા જો એક 1 છે તો 0. અહીંયા બંને 1 છે તો બી 0. અહીંયા એક 1 છે તો બી 0. બંને 0 હોય તો 1. હવે આની જોડે કમ્પેર કરો છો. ઓર અને આ નોર આખું ઊંધું થઈ ગયું. હા કે ના? જો ઓર નું ઊંધું નોર. પરંતુ મેં તમને કઈ આદત પાડી? આના પરથી ડ્રો કરો. રીઝન કે એક્ઝામમાં તમારી જોડે ઓર નહીં હોય અને ઓર નું નોર કરવું તો સિમ્પલ હોય. તમારી જોડે શું હશે? ઇનપુટ. ઓકે, ચોથો અને છેલ્લો ગેટ કયો છે બેટા? નેટ ગેટ. નેટ ગેટ એટલે સૂત્ર શું થાય બેટા? y = a ડોટ p નો બાર. હવે એન્ડ નું ઊંધું. કોનું ઊંધું? એન્ડ નું ઊંધું. હવે એન્ડ નું ઊંધું શું થાય? તો કે નેટ. પર એન્ડ નું ઊંધું કઈ રીતના? એન્ડમાં શું હતું? એક બી 0 તો 0 હતું, બંને 1 તો 1. એનું ઊંધું શું થાય? એક બી 0 તો 1. એક બી 0 તો 1. એક બી 0 તો 1. એક બી 0 તો 1 જો. a b માં બંને 0 તો 1. એક બી 0 તો 1. બંને 1 તો 0. અહીંયા એક 0 છે તો 1. બંને 0 છે તો બી 1. એક 0 છે તો બી 1. બંને 1 છે તો 0. અહીંયા એક બી 0 છે તો 1. બંને 0 છે તો 1. જો એન્ડ નું ઊંધું દેખાય છે? એન્ડ નું ઊંધું ને બોલ આવડી જાય. હા કે ને બેટા? તો ગભરાવાની જરૂર નથી. આ તમને એવો એક સમ કરાવ્યો જેમાં તમારા ચારે ચાર ગેટ થઈ ગયા. ક્લિયર છે? તો આનું સ્ક્રીનશોટ લઈ લો બેટા ફટાફટ.